सुनो द्रौपदी शस्त्र उठा लो अब गोविंद न आएंगे, तू खुद की खोज में निकल, तू किस लिए हताश है જેવી અનેક કવિતાઓ આપે ઘણીવાર સાંભળી હશે। જ્યારે લોકોને ન્યાય મળવાની કોઈ આશા નથી દેખાતી ત્યારે આવી કવિતાઓ આકાર લે છે। જ્યારે આજની દ્રૌપદીને લાગે છે કે રણ મેદાનમાં હવે હું એકલી જ છું, મારી લાજ બચાવવા આજના સમયમાં કોઈ ગોવિંદ નથી, ત્યારે તેને શસ્ત્ર ઉપાડવાની ફરજ પડે છે। પણ આ બધાની વચ્ચે હૃદયને રાહત આપતા એક સમાચાર સામે આવ્યા છે, જેના વિશે જ આજે વાત કરવી છે। જય હિન્દ, PSI TV ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી। આજથી લગભગ 12 વર્ષ કરતા પણ વધુ સમય પહેલા દિલ્હીમાં એક ઘટના બની હતી, જેણે આખા દેશને હચમચાવી નાખ્યો હતો। આ બનાવ હતો નિર્ભયા રેપ કેસ। દિલ્હીની આ દીકરી સાથે જે થયું, એક કઠણ કાળજાના માનવીના હૃદય પણ ઓગળાવી દે એવી ઘટના હતી। અને આ ઘટનાના 12 વર્ષ બાદ એટલે કે આજથી લગભગ 137 દિવસ પહેલા ભરૂચના ઝઘડિયામાં પણ આવી જ એક ઘટના બની। ઝારખંડની દીકરી સાથે ગુજરાતની ભૂમિ પર પાશવી બળાત્કાર ગુજારવામાં આવ્યો। આ કેસ પણ દિલ્હીની નિર્ભયા કેસ જેવો જ હતો। રેપ પહેલા માથામાં વાર કર્યો, ગુપ્તાંગમાં લોખંડનો સળિયો નાખ્યો, લોહીલુહાણ હાલતમાં દીકરીને કણસી હાલતમાં ફેંકી દેવામાં આવી। કેટલાય દિવસ જીવન મરણ વચ્ચે ઝૂલા ખાઈ અંતે ભારતની આ દીકરીઓએ દેહ ત્યાગ કર્યો। અહીંયા કોઈ તફાવત હતો તે હતો કે દિલ્હીની એ દીકરીની ઉંમર 22 વર્ષની હતી અને ઝઘડિયામાં જે કેસ થયો એ દીકરીની ઉંમર માત્ર 10 વર્ષની હતી। દિલ્હીની એ દીકરી પોતાના પરિવાર માટે નોકરી કરતી હતી। ગુજરાતમાં જે કેસ થયો એમાં જે 10 વર્ષની નિર્ભયા હતી એ પોતાના પરિવારને મદદ કરવા લોખંડનો ભંગાર વીણવા જતી હતી। આ બધી વાતો આજે યાદ કરીને પણ રૂવાડા ઊભા થઈ જાય છે, પરંતુ આજે ફરી આ વાતોને યાદ કરવાનું કારણ એ છે કે આજે 137 દિવસ પછી આ દીકરીને કાયદાકીય ન્યાય મળ્યો છે। આ ઘટનાની શું વિગતો છે તેના વિશે પહેલા થોડી વાત કરીએ, પછી આગળ ચર્ચા કરીએ। ભરૂચના ઝઘડિયા GIDCમાં 16 ડિસેમ્બર 2024ના રોજ 10 વર્ષની બાળકીના અપહરણ, દુષ્કર્મ અને ઘાતકી હત્યાનો બનાવ બન્યો હતો। અંકલેશ્વરના એડિશનલ સેશન્સ કોર્ટે આરોપી વિજયકુમાર રામશંકર પાસવાનને ફાંસીની સજા ફટકારી છે। સાથે સાથે કોર્ટે પીડિત પરિવારને 10 લાખ રૂપિયા વળતર ચૂકવવાનો પણ આદેશ કર્યો છે। કોર્ટે આ કેસને રેરેસ્ટ ઓફ ધી રેર ગણાવીને આ કડક કાયદાકીય પગલું લીધું છે। પણ આ કેસમાં આરોપીએ પોલીસ સમક્ષ જે ક્રૂર કબૂલાત કરી એ કાળજા કંપાવી દે એવી છે। એણે કહ્યું કે હા સાહેબ, પહેલા મેં રેપ કર્યો, પછી પ્રાઇવેટ પાર્ટમાં લોખંડનો સળિયો નાખ્યો હતો। આ અંગે ભરૂચના સરકારી વકીલ પરેશ પંડ્યાએ શું કહ્યું એ સાંભળીએ। 16/12/2024 જયારે આ ઝઘડિયા GIDCમાં ગુનો બન્યો ત્યારે આપણા પોલીસ અધિક્ષક SP સાહેબશ્રીએ જાહેરાત કરેલી કે આ કેસમાં સ્પેશિયલ ટીમનું ગઠન કરવામાં આવશે। ત્યારે જ મને આ કેસના ગુનાની ગંભીરતા મને ધ્યાનમાં આવેલી અને મેં સરકારમાં જાહેરાત કરેલી કે આ કેસ હું બિલકુલ વિના મૂલ્યે ફ્રીમાં લડવા માંગુ છું, સમાજના અને રાષ્ટ્રના હિતમાં। કેસની કાર્યવાહી દરમિયાન 72 દિવસમાં હાલનો કેસ ચાર્જશીટ ફાઇલ થયા પછી ચલાવીને પૂરો કરવામાં આવ્યો છે। આ કેસમાં સરકારી વકીલ તરીકે અને સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર તરીકે મારી નિમણૂક થયા બાદ 1 પણ રૂપિયાની ફીસ મેં લીધેલી નથી અને લગભગ સરકારે ભોગ બનનાર પીડિતાને બચાવવા માટે 11 થી 12 જેટલી ડોક્ટરની ટીમ કામે લગાવેલી હતી। ટ્રાયલ દરમિયાન પોલીસની કામગીરી પણ ઉત્તમ પ્રકારની રહી છે। સમય દરમિયાન બધા જ સાક્ષીઓને ટાઈમસર હાજર રાખવા, એ લોકોને તૈયાર કરીને લાવવા અને બહુ ઉત્તમ કામગીરી પોલીસ એજન્સી મારફતે બજાવવામાં આવેલી છે। PM કરનાર ડોક્ટરે જુબાનીમાં એ હકીકત જણાવેલી કે ટોટલ 30 ઈજાઓ ભોગ બનનારના પીડિતાના શરીર પર જોવા મળેલી અને એમની જુબાનીમાં એવો પણ પુરાવો રેકોર્ડ પર આવેલો હતો કે પ્રાઇવેટ પાર્ટ ઉપર પણ બ્રુટલ રીતે સળિયો મારવામાં આવેલો હતો અને આ ઈજાઓ બળાત્કાર દરમિયાન કે પહેલા અને કર્યા પછી કરવામાં આવેલી હતી અને ખૂબ જ ગંભીર બાબત હતી। ને આ કેસમાં રેરેસ્ટ ઓફ ધ રેર કેસની કેટેગરીમાં લાવવા માટે દિલ્હીના નિર્ભયા કાંડના ચુકાદાને પણ ટાંકવામાં આવેલો સરકાર તરફે અને એવી પણ દલીલો કરવામાં આવી કે આરોપીનો ગુનો ભલે ગુનાહિત ઇતિહાસ નથી કે કઠોર ગુનેગાર નથી, પણ એને જે રીતે ગુનાને અંજામ આપ્યો છે તે જોતા અમાનવી કૃત્ય છે, એટલે રેરેસ્ટ ઓફ ધ રેર કેસની કેટેગરીમાં લેવા માટે દલીલ કરવામાં આવી અને કોર્ટે માન્ય રાખી અને ચુકાદામાં એવું વર્ડિક કર્યું છે કે તેનો જીવ ન જાય ત્યાં સુધી ફાંસીના માંચડે લટકાવી રાખવો। આ કેસમાં ન્યાય મળવાથી બળાત્કાર અને હત્યાના ગુનાઓ સામે લડવા માટે સમાજને પ્રેરણા મળે છે। આ ઘટના સમાજમાં સુરક્ષા અને ન્યાયની જરૂરિયાતને વધુ પ્રગટ કરે છે અને આ પ્રકારના ગુનાઓને ક્યારેય સહન કરવામાં નહીં આવે તે માટે એક મજબૂત સંદેશ આપે છે।
દીકરીના પિતાએ જે કહ્યું હતું એ સાંભળીને એમ થાય કે એમની શું પીડા હશે તેની કલ્પના આપણે ન કરી શકીએ. એમણે કહ્યું કે અમે ભગવાનને પ્રાર્થના કરી કે ભગવાન મારી દીકરીને બચાવે. મારી દીકરી બોલ્યા કરતી હતી કે પપ્પા હું નહીં બચું. એ વ્યક્તિએ પહેલા મારા મોઢા પર પથ્થર માર્યો, ચાકુ માર્યું, ખરાબ કામ કર્યું. મારી દીકરીની હાલત સિરિયસ છે, તેનું ઓપરેશન થઈ ગયું. અમે રાહ જોઈ રહ્યા છીએ કે મારી દીકરી બોલે. મારી દીકરી બોલે છે કે મને ખાવાનું આપો, પાણી આપો. અમારો આખો પરિવાર રડી રહ્યો છે. મારી પત્ની એક જ રટણ કરે છે કે મારી દીકરીને મારી પાસે લાવો, મારે મારી દીકરીનો ચહેરો જોવો છે. પણ આ ફૂલ જેવી દીકરીનો નરાધમે પીખી નાખેલો ચહેરો એ મા બાપ ન જોઈ શક્યા. એ દીકરીએ અંતે દમ તોડ્યો. આ કેસને રેરેસ્ટ ઓફ ધી રેર ગણીને આ નરાધમને ફાંસીની સજા સંભળાવવામાં આવી છે. આજે આટલા દિવસ પછી આ કેસને ફરી યાદ કરવા અને તેને વિશેષ રીતે રજૂ કરવા પાછળ કારણ એ જ છે કે લોકો સુધી આ સંદેશ વિશેષતઃ પહોંચે કે આવા નરાધમનો અંત શું હોય છે. આવી વિકૃત માનસિકતા તમને ક્યાં પહોંચાડી શકે છે. આ નરાધમ એકાદ મહિના અગાઉ પણ આ માસૂમ સાથે દુષ્કર્મ આચર્યું હતું, પણ મા બાપની ચૂપ્પી આ દીકરીને મોતના મુખમાં ધકેલી દીધી. એટલે દુનિયા શું કહેશે એ શરમ રાખીને ચૂપ બેસી રહેતા એવા મા બાપ માટે પણ આ એક સંદેશ છે કે આવું વિચારીને તમને તમારી આબરૂ વધારે વાલી છે કે તમારી દીકરી. જો કે આમાં આબરૂ જવાનો તો કોઈ પ્રશ્ન જ નથી, કારણ કે આ દુનિયા અરીસો છે. દુનિયા બધું જ જોઈ શકે છે. કોણ દોષી છે? વિકૃત માનસિકતા વાળો એ નરાધમ કે પરિવાર માટે લોખંડનો ભંગાર વેણવા જતી એ માસૂમ? અને આ બધું જોયા પછી પણ જો આ સમાજને ક્યાંય આ દીકરીનો વાંક દેખાતો હોય તો પછી તો આ સમાજને હું ધૃતરાષ્ટ્ર સાથે જ સરખાવી શકું. અને જો આ હકીકત હોય તો પછી કહેવું પડે કે સુનો દ્રૌપદી શસ્ત્ર ઉઠા લો, અબ ગોવિંદ ના આएंगे. સમાજે અહીંયા વિચારવાની જરૂર છે કે દ્રૌપદી માટે આપણે ધૃતરાષ્ટ્ર બનીશું કે ગોવિંદ. અંતમાં મેં અગાઉ ઉચ્ચારેલ એક વાક્ય વાગોળીશ કે 137 દિવસ પછી ગુજરાતની આ નિર્ભયાને કાયદાકીય ન્યાય મળ્યો છે. નરાધમને કોર્ટે ફાંસીની સજા ફટકારી છે, પણ મારો પ્રશ્ન અહીંયા સમાજનો ભાગ એવા આપ સૌને છે કે સામાજિક દ્રષ્ટિએ આ ન્યાયને આપ કેવો કહેશો? તમારો જવાબ અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.